લૂંટ અને ઘરફોડના 8 ગુનાનો ભેદ ઉકેલાયો। વલસાડ પોલીસે 6 આરોપીને દબોચ્યા। 14 માર્ચે પારડીમાં ઘરમાં મહિલાઓને માર મારી દાગીનાની લૂંટ ચલાવી હતી। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈ ફળિયામાં આવેલા એક મકાનમાં 2 મહિલાઓ રહે છે। તે ઘરને 4 અજાણ્યા તસ્કરોએ 14 માર્ચની રાત્રે ટાર્ગેટ કર્યો હતો। અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરમાં મહિલાઓએ પહેરેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરોએ માંગ્યા હતા। બંને મહિલાઓએ ઘરેણાં ન આપતા મહિલાઓને લાકડાના ફાટક માટી ઘરેણાં અને કપાટમાં મૂકેલા રોકડ રૂપિયાની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા। ઘટનાની જાણ પારડી પોલીસની ટીમને થતાં વલસાડ એલસીબી, એસઓજી સહિત જિલ્લા પોલીસની ટીમે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને શોધી કાઢવા ચક્રો ગતિમાન કર્યા હતા। વલસાડ એલસીબીની ટીમને પારડી, અમદાવાદ અને દાહોદથી કુલ 6 આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પારડી પલસાણા લૂંટ સહિત પારડી 3, ડુંગરા 3 અને વલસાડ રૂરલ પોલીસ મથકના 2 ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।